વાપીમાન માર્ગને અડચણરૂપ દબાણનું ડિમોલિશન કરાયું. નોટિસો આપવા છતાં દબાણ દૂર ન કરાતાં આખરે તંત્રએ દબાણ દૂર કર્યા. વાપી જીઆઈડીસી વિસ્તારમાં સમયાંતરે ગ્રીન સ્પેસમાં દબાણ હટાવવા અંગે માગ ઉઠે છે. નોટિફાઈડ દ્વારા અભિયાન હાથ ધરી દબાણો દૂર કરે છે, પરંતુ ફરી આ જ સ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે વાપી અંબા માતાના મંદિર સ્થિત ગાર્ડન નજીક કેટલાક વેપારીઓ દ્વારા દબાણ કરાયું હતું. જેને લઈ નોટિફાઈડ દ્વારા દબાણો દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી. આમ છતાં દબાણ દૂર કરવામાં ન આવતાં આખરે બુધવારે વાપી નોટિફાઈડ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેને લઈ સ્થળ પર સવારે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. દિવાલ સહિતનું દબાણ દૂર કરાયું હતું. હવે વાપી જીઆઈડીસી કચેરી દ્વારા ચણોદ વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવશે. મોટા માથાના દબાણ ક્યારે તૂટશે? વાપી નોટિફાઈડના એક જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે, જીઆઈડીસી વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી આવકાયદાયક છે, પરંતુ સામાન્ય લોકો કે વેપારીની જગ્યાએ મોટા માથાઓના દબાણ દૂર કરવા જોઈએ. અગાઉ શાકભાજી વેચતી મહિલાઓને દબાણના નામે ખસેડવામાં આવી હતી. દબાણની કામગીરીમાં સામાન્ય લોકો સામે કાર્યવાહી કરવાની જગ્યાએ વર્ષોથી દબાણ કરીને બેસેલા લોકો સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. બિલ્ડિંગ આવી પડી એક બિલ્ડિંગ ગૌતમની સામે તો ઉપર બનેલું છે.